દેવ જ નથી. જગત ભલે વાતો કરતો કે આ મોટાના મહાદેવજી ઉપર કોઈ મહાસત્તા નથી સાહેબ. અને એના મેળામાં ભેગા મળ્યા છે ત્યારે શિવની ઉપાસના થોડી કરી લઈ અને યાદ કરી લે કારણ શિવ 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 ગિરનારના મેળામાં સાધુ કરેલી વાત આયા શું કેવું આયા એ જ વાત કરીશું કે ગિરનારની ગોદમાં એક રૂપણ સાધુએ કરેલી વાત તમને કરું કે બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકાર લેવાથી આદિ વ્યાધિ અને ઉપાધિ જગતમાં દુઃખના પ્રકાર હજાર છે પણ આ ત્રણમાં જ આવી જાવ કાંઈ આદિમાં હોય કાં વ્યાધિમાં હોય કાં ઉપાધિમાં હોય કોઈને શારીરિક માનસિક વ્યાવસાયિક રાજકીય કોઈ પણ ગોઠણ દુખતા હોય વાળ ઉતરતા હોય છોકરા કીધું ન કરતા હોય દુઃખના ક્યાં પ્રકાર છે ઘરના કીધું ન કરતા હોય જેને જેને લાગ્યા સંતો કોઈ પણ પ્રકારનું દુઃખ હોય મારા બાપ તો આ ગિરનારી મહારાજની સાક્ષી કહું છું બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લો દુઃખોનો ભાંગીને ભોગો કરી નાખશે જગતના તમામ સુખ જેના ખોળામાં હોય બેઠા રહેજો અદપાળી પણ ક્યાંય ખૂણે ખાતરે મારા બાપ પડ્યું આ તો ગિરનારી મહારાજ છે આ બે હાથ ઉઠા કરી પડકારો બોલો મારા આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર આટલા સુંદર મજાના સાઉન્ડ છે શ્રી શક્તિ સાઉન્ડ એના દ્વારા છેલ્લે એ લાલ કોપી છે કે સાફો છે આ મોબાઈલ મારા બાપ સંભળાય છે ને અહીંયા અવાજ સંભળાય મારો હવે અહીંયા સુધી મારા આ સાઉન્ડથી અવાજ સંભળાતો હોય તમે બધા હર હર બોલ્યા મને નથી સંભળાતું અહીંયા ગિરનારી મહારાજને ક્યાંથી સંભળાશે પણ યુગ બાપુ શંકાનો છે બહુ ડાઉટનો યુગ છે હા મોબાઈલ ઉપર ભરોસો છે બાપ ઉપર ભરોસો નથી બોલો બાપ દીકરાને કેમ કે આનું આમ થાય ઉભા રહો કે ડેડી હું એકવાર ગૂગલમાં જોયું એટલે ગૂગલ તારો બાપ છે કે અમે તમારા બાપ મારી સર્જા થઈ બાપુ થાય પણ શંકા કરે કે હવે આયા ક્યાં રામદાસ મહારાજનો ઉતારો કેટલા પગથિયા 9999 પગથિયા ઉપર ગિરનારી મહારાજ બેઠો છે એને ક્યાં સંભળાય કબીર